નજીક વરસાદી પાણી ફરી વળ્યા, વાહન વ્યવહાર યથાવત, તંત્રની પરિસ્થિતિ પર રાખી રહ્યું છે સતત. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. તાલુકાના બુવા ગામ નજીક ભારે વરસાદને પગલે વરસાદી પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે હાલ સુધી માર્ગ સંપૂર્ણપણે બંધ થયો નથી અને વાહન વ્યવહાર યથાવત ચાલુ છે. ભારે વરસાદને કારણે આસપાસના નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીનો પ્રવાહ વધતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે પસાર થતા નાના મોટા વાહનોને ધીમી ગતિ અને સંપૂર્ણ સાવચેતી સાથે પસાર થવું પડી રહ્યું છે. ખાસ કરીને બાઇક ચાલકો અને નાના વાહન ચાલકો માટે આ સ્થિતિ વધુ જોખમી બની શકે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક કલાકોથી પડેલા સતત વરસાદને કારણે પાણીનું સ્તર વધ્યું છે. જો આગામી કલાકોમાં પણ વરસાદનું જોર યથાવત રહેશે તો પાણીનું સ્તર વધુ વધી શકે છે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે. સંબંધિત વિભાગોના અધિકારીઓ સ્થળ પર નજર રાખી રહ્યા છે અને જો પાણીનું સ્તર વધે અથવા વાહન વ્યવહાર માટે જોખમ સર્જાય તો તાત્કાલિક જરૂરી પગલાં લેવામાં આવે તેવી માહિતી આપવામાં આવી છે. જો વરસાદનું જોર યથાવત રહેશે તો પરિસ્થિતિમાં ફેરફાર થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. તેથી સ્થાનિકો તેમજ મુસાફરોને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર રવિ સૈયદ, આમોદ. नाम रमेशभाई शांतिलाल राठौड़, तालुका पंचायत सदस्य। हाल કુવા ગામની અંદર જે ખાડી ઉપર પાણી ભરાયું હતું તે હાલ રસ્તો ચાલુ થઈ ગયો છે અને જે લોકો અફવા ઉડાડે છે એના ઉપર કોઈએ ધ્યાન આપવું નહીં અને પ્રશાસન પણ અહીંયા સક્રિય હતું એટલે કોઈ અફવા ઉપર ધ્યાન આપવું નહીં.